હવે એક નાની એવી ટચુકડી વાત તમને આજ કહી દઉં, એક ટચુકડી બોલો. ઈ તે પાછા સ્ત્રી ભક્તોની. મહારાજ એક વખત ભુજમાં પધારેલા, ભુજ, કચ્છ ભુજ. ત્યાં ભગવાનજીભાઈ સુતાર, અને ભગવાનજીભાઈ સુતારના એક બેન હતા, બહુ ભક્તિ નાનેથી કરેલ, પણ પછી એને પરણાવ્યા કઈ બાજુના ગામ કે લક્ષ્મીબાઈને એને સત્સંગ નહીં, પણ એટલું બધું ગરીબ ઘર. હવે એના ભાગ્યે એવું શાસ્ત્રું મળ્યું. પછી એવા સમાચાર એને મળ્યા કે ભાઈને ઘરે ભગવાન આવ્યા છે ને ઉતારો ત્યાં ભગવાનજીભાઈને ઘરે. એટલે તરત જ ભાઈ એમ કીધું કે બેનને 2 દિવસ હું તેડાવું. બેનને તેડી આવ્યો, દર્શન થાય ને મહારાજના. પછી લક્ષ્મીબાઈ આવ્યા અને એની ઓસરીમાં સભા. એટલે લક્ષ્મીબાઈ બીજા બધા બાયું ને ભાઈઓ ને બધા કથા સાંભળે, મહારાજ કથા વાર્તા કરે. એ મરમાળી મૂર્તિ છે, સુંદર જરિયાની વસ્ત્રો મહારાજે પહેર્યા છે, અને અમૃત જરે એવા વચનો મહારાજ બોલે છે. પ્રગટ ભગવાન સામે હોય એના હૃદયમાં તો કેવા સુખના શેરડા પડે. તે હવે એને આઘું જાવ ગમે તેનો છોકરો એકદમ બીમાર, એ એને ઘરમાં શું રહ્યું લક્ષ્મીબાઈ. પણ મહારાજ તો અંતર્યામી. મહારાજ કે બાઈ, તમારા છોકરાને ઘરમાં સૂર આવ્યો છે ને પેટ ભરાવો, એ ભૂખ્યો છે. કેવી ભક્તની ચિંતા ભગવાન કરે છે. તે બાઈ ઘરમાં ગયા, છોકરાને એક હિંચકો નાખ્યો, ઘડી આવે ને પાછા આવીને બેસી ગયા. તો વળી થોડીક વારથી મહારાજે ફરીને કીધું, બાઈ તમારો છોકરો એ રડતો નથી, એ કેમ છે એમ, તમે કેમ પાછા તરત વહી આવ્યા? વળી પાછા ઘરમાં ગયા, છોકરાને ભોયે હુરાવી ને કપડું ઓઢાડી વળી પાછા આવ્યા. મહારાજ કે બાઈ તમારો છોકરો ભૂખ્યો છે, તમે કેમ પેટ ન ભરાયું? એમ કરીને મહારાજ ઊભા થઈ અને ઘરમાં આવીને મહારાજનો છોકરાને તેડ્યો. ત્યાં તો છોકરાનો આમ હાડપિંજર જેવું ચામડી લબડે. મહારાજ કે બાઈ તમે આવા નિસ્તેજ થઈ ગયા છો, આ તમારો છોકરો આવો હાવ મરવા પડ્યો હોય બીમાર. કે પ્રભુ એક તો મારું ઘર બહુ ગરીબ, અને એમાં મને કોઈ સત્સંગ રાખવા દેતું નથી પ્રભુ, બધા કુસંગી છે, અને આ છોકરો જન્મો તેદુનો બીમાર છે, એટલે એ કાંઈ ધાવતો નથી, એટલે એને એમાં રોવાની હવે શક્તિ નથી. એટલે મહારાજે એને એમ કીધું કે દૂધ લાવો. દૂધ આપ્યું ને તો મહારાજ છોકરાને દૂધ પાયું. તે છોકરો દૂધ પેટમાં ગયું ત્યાં હસવા માંડ્યો. મહારાજે કીધું કે હવે પેટ ભરશે, છોકરો હાજો થઈ જશે. લક્ષ્મીબાઈએ કીધું કે પ્રભુ ઘરમાં સત્સંગ થાય, કૃપા કરો. મહારાજે કીધું કે આખું પરિવર્તન થઈ જશે, બધા ઘરના સત્સંગી થઈ જશે, લક્ષ્મીબાઈ તમે પણ સુખી થશો. એમ કરીને મહારાજે જે આમી દ્રષ્ટિ લક્ષ્મીબાઈ સામું કરી, ભગવાનજીભાઈ સુતારના બેન, ત્યાં તો એને જે ઘરેણા, ખોટા ઘરેણા પહેર્યા હતા ને સોનાના થઈ ગયા, સોનાના ઘરેણા થઈ ગયા. ને મહારાજના ચરણમાં સોના મોરનો ઢગલો થયો. મહારાજ કીધું ફાટ ભરી લઈ જાઓ, આ ફાટ ભરીને લક્ષ્મીબાઈ તમે આ સોના મોર લઈ જાઓ, જાઓ ખૂબ સુખ્યા થશો, તમારો દીકરો પણ સાજો થશે. પછી તો લક્ષ્મીબાઈ ખૂબ રાજી થયા. મહારાજ જ્યાં સુધી ભગવાનજીભાઈને ઘરે રોકાણા ત્યાં સુધી 2 દિવસ રહ્યા. પછી પોતાના સાસરિયામાં ગયા. બાળક પણ સાજો થઈ ગયો, સાજો થઈને મોટો થઈને ખરેખરો ભગવાનનો એ ભગત થઈ ગયો. અને લક્ષ્મીબાઈને વળતા પાણી થઈ ગયા, કહેતા ખૂબ સંસારમાં સુખિયા થયા, અને પરિવારજનો પણ ભગવાનના ખરેખરા ભગત બન્યા. લ્યો આવા દયાળુ મહારાજ એ આપણને મળ્યા. બોલો, લક્ષ્મીબાઈને મહારાજે સુખ્યા કરી દીધા. ગરીબ પરિસ્થિતિ હતી એમાંથી પણ, મુશ્કેલીમાંથી ભગવાને ઉગાર્યા. ઘર પણ સમૃદ્ધ થયું અને બહુ સુખેથી ભગવાનનું ભજન કરવા માંડ્યા. પછી લક્ષ્મીબાઈ પોતાને સાસરે જઈને ખૂબ સુખી થયા.